વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વિજય મકવાણા ફેમિલી વ્લોગમાં ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે હું આવી ગયો છે મેરેજમાં તમને બતાવું કઈ રીતે જમણવાર ચાલુ છે અને એક સાઈડમાં વરાજાનો વિડીયો જમણવાર સરસ મજાનું ચાલુ છે જે આપણે અત્યારે બધા જોઈ રહ્યા છીએ. તો અત્યારે જો અહીંયા બધા જે કાંઈ પીરસ્યા હતા એના બધાને અત્યારે કમ્પ્લીટ બધું થઈ ગયું છે અહીંયા. અને આ બધું જો વિડીયો શૂટિંગનું ચાલુ છે. તો આ રીતે સરસ મજાનું જમણવાર છે અત્યારે હું તમને બતાવું. જો અમારે આ બધા કાઉન્ટરના માણસો છે અત્યારે. હવે અહીંયા આમ તો ઘણો બધો ટાઈમ થઈ ગયો, 2 વાગી ગયા છે, એટલે હવે અહીંયા જમવા બેસી ગયા છે બધા. તો આપણે પણ હવે ડીશ લઈ લઈશું ને આપણે પણ બેસી લઈશું. આ અમારે રમકડું આવી ગયું, જો અહીંયા રમવા, જો અહીંયા રમે છે. જો ખાધું તે હે તો કાંઈ વાંધો નહીં, બાળકો રમતા હોય. તો જો આ બાજુ અમારે વરાજા છે, વિડીયો શૂટિંગનું બધું કરતા હતા. તો આ રીતે સરસ મજાનો જે કાંઈ છે ફ્લેટ છે, ફ્લેટમાં મેરેજ હતા ત્યાં અત્યારે આપણે આવી ગયા છીએ. તો તમને ઉપરની સાઈડમાં પણ હું બતાવું. તો આ રીતે જો અહીંયા સરસ મજાનું છે. જો અમારે આવડા હવે એમ કે ભૂખ બહુ લાગી છે, એ કે ગુલાબ જાંબુ આવે ને પછી જ ખાવું છે. ગુલાબ જાંબુ હાટું થઈને ઊભા રહ્યા છે. જો કે ખરેખર જો અમારે અહીંયા વંદનાબેન છે એ હિસકા ખાય છે સરસ મજાના. અને જો તમને હું બતાવું છું જયશ્રી ક્યાં બેઠી છે, શું કરે છે. આ જો અમારા ભાણીબેન છે, આ બેન ભાણીબેન જ છે. હાલો જો અહીંયા જયશ્રી બેઠી છે, આ અમારા ફઈ છે. તમને બધાને હું ઓળખાણ કરાવી દઉં. બેન કોણ છે એનું નથી ઓળખતો. આ અમારા બા છે, તમે બધાને ખબર જ છે. તો જો અહીંયા સરસ મજા બધા અત્યારે આમ તો જમી લીધું છે. હું એક બાકી છું, કોઈ મને પૂછતું નથી કે જમ્યા કે નથી જમ્યા. તો જો સામેથી આપણે નીચે અહીંયા જમણવાર હતો અને ચાલુ જ છે જે. તો જો આ રીતના લિવિંગમાં છીએ અત્યારે આપણે ને. ઉપર અત્યારે ક્યાં 3જા માળે, તો અત્યારે ગ્રાઉન્ડ ફ્લોરમાં છીએ આપણે. અમે જવાનું છે ત્યાં, તમને ત્યાંનો પણ સીન બતાવીશું. તો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં. મિત્રો વિડીયોમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા બધા જ વિડીયો સૌથી પહેલાં તમને મારા મળતા રહેશે. તો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં. શું કે જયશ્રી કાક કહે છે, શું કહે છે? અમારે જે જમવાનું બાકી છે. બોલો, એને જમી લીધું એટલે મને કહે કે હાલો અઘરી છે. હોય શું કહેશ તું? ના ના, જમવું તો પડે જ ને. કેટલા ગુલાબ જાંબુ ખાધા? સાચું કહેજો. વધારે ખાધા હશે. ભાઈ તમે કેટલા જાંબુ ખાધા? સાચું કહેજો. ખાધા હશે. હા ઉભા રહ્યો, મારા બાના તમે કેટલા ખાધા એ તો કહો. આ શું કહેજો, મારા દર્શક મિત્રો બધા જોવે. 8-10 આ શું બોલો હજી? ચાલો તો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં. જયશ્રીને અહીંયા જો લિફ્ટમાં બેહાડી દીધા છે. બંધ કરતો થોડીક. રમે ત્યાં સડ્યા હો, રમે ત્યાં સડ્યા. કેટલામાં માળે જવાનું છે? 6ઠા માળે. ઓકે, હવે 6ઠા માળે જવાનું છે આપણે. ઉપડી ગયો. અહીંયા દેખાડો, અહીંયા જાય હો બધું. સારી સ્પીડ છે હો લિફ્ટની. તો જો મિત્રો આ રીતની લિફ્ટ છે. 6ઠા માળે જવાનું છે. આ કેટલામાં માળ આવ્યો? 5મા માળે. 6ઠો આવી ગયો. હાલો 6ઠો માળ આવી ગયો. ખુલ્લી જાઓ, ખુલ્લી ગયો. હાલો ચાલો બંધ થઈ જાઓ.
હમણાં થઈ જશે હો. હાલે તો તું શું છે હાલો આ તમારા બેન ના ગળા મોઢા કરાવે આપણે આ મામેરું ભર્યું ને એટલે હવે ગયા મોટા કરાવે છે બેન હા તો કાંઈ આપણે વાંધો નહીં હાલો હાલો પાછું મૂકી ઓહો. દે હા, ભાઈ. જરીક જ દેવો જરીક બરીક નો હાલે પછી મારું મોઢું આમ સાયું તો દેખાય મોરું પડો લે લે માં કાળા દાંત દેખાય ખાઈ આપવું હવે થોડું હાલ, હાલ, પાણી પી લે, હાલ, ઘી ઓલા. લે પપ્પા જોવો તો હાલો બા બાકી હાલે પીસા બાય વિયો ને હાલે આ સંપૂર્ણ હું ખવડાવી જેમ નો હાલે એમને આવું પડે આવું પડે એ બા આવ્યા છે હાલો હાલો એમને જમકડી જય શ્રી માતા હા એ જયશ્રી છે એમાં જમકડી આવી ગયું તું બોલવા માંડતા બોલો શું કઈ નહીં બોલ હાય ગાઈસ દેખો લે બોલે વધામણે ઓરે ખિલાઈ જારી હે ના કેમ નાની એમ છે લાગે ખાવા हमको भी खाना है ये सब કરાલી હતી લાગે લે हमारे ने खुशी આપી દો हमारे બધા પ્રકાશ બોલાયા મીઠાઈ તે કેટલા ખાધા मैं तो 4-5 સીધા જવાનું થોડું? हीरो બે મેરે કો એને તો 500 બટકા સાચા મને બહુ ભાવ આગળ જાઓ આ અમારા ભાણિયા ભાઈ છે આપણે યુટ્યુબર છે અરે વાહ એની પણ ચેનલ છે અમારા ભાણકી બેન છે અમારો કઈ દે દીધી ઉભા ઉભા તાર મમ્મી દીધું અમે બેનો ગળા ક્યાં છે? ક્યાં ક્યાં બને હિસાબ ક્યાં ક્યાં હાલો જઈ હાલો ગળા મોટા કરાવો તમારા શાળા સાહેબને ચાલો હું મસાલો ઉભી રહ્યો હા એ થોડુંક નહીં આવે એ ના મારી પાસે ન આવે. આ બને સાહેબ છે અમારા એમને આપણે ગળ્યું મોટું કરાવી એના હાળા છે તો ઈ એમને મોઢું ગળું મોઢું કરાવે અને મિત્રો અમારો આખો આ પરિવાર છે એમનો કેવો પ્રેમ લાગ્યો એ જરાક મને લાઈક કોમેન્ટ કરજો બધા અને તમે ક્યાંથી છો એ પણ સાથે કોમેન્ટ કરજો અને આ જયશ્રીને તમે ઓળખો જ છો અમારા બા છે આ બનેવી સાહેબ છે આ મારીથી નાના બેન છે આ ભાણી બેન છે અને આ બેનને તમે ઓળખો જ છો અને એક બેન એટલે આ ભાણિયાભાઈ સોરી ભાણિયાભાઈ રહી ગયા આ સૌથી નાના અમારા ભાણિયાભાઈ છે મોટા ભણ્યા ભાઈ લાડક્યા ભાણિયાભાઈ છે હજી એક મોટા ભાણિયાભાઈ છે એ બહાર છે અને આ ભાણિયાભાઈની ચેનલ છે યુટ્યુબમાં અને સોરી માફ કરજો સૌથી પહેલા તમને મારા ગળ્યું મોટું કરાવવું પડે પણ નથી કરાયું તો એડજસ્ટ કરી લેજો પાર્સલ આવી જાય અને વિડીયોમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા જેથી કરીને આવા બધા જ વિડીયો મારા સૌથી પહેલા તમને મળતા રહેશે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હું આ ખાઈ તો મિત્રો મેં તમને જેમ કે કીધું એમ આપણે ગઈકાલે આપણે જમણવારને બધા સીન તમને બતાવ્યા અને આજે લાવી છે આપણે જાનમાં તો જાનના પણ થોડાક સીન તમને બતાવી તો જો આ રીતે કાંક રસ્તો છે અને ખાબડ ખોબડ છે રસ્તો થોડોક તો બન્યા રહીજો કન્ટિન્યુ વિડીયોમાં શું કે જયશ્રી કાલે કેવી મજા આવી હતી બહુ મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો કરજો તો જો આ જયશ્રીએ કીધું ને નવા નવા વિડીયો તમને આપણા પહોંચે હા ભાઈ આ જયશ્રી બોલી કરી હો તો કહી દે હવે અને કંઈ છે ને એક વિડીયાને શેર કરી દે અમારા વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલજો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા આવડતું નથી પણ હવે અંગૂઠો બતાવી દો કે લાઈક કરજો લાઈક કરજો લાઈક લાઈક તો કરજો તો હવે આપણે મળશું હવે ત્યાં બરાબર ને હાલો આપણે થઈ હવે કામ તો અત્યારે આપણે લગ્ન લઈ અને આવ્યા છીએ ને હવે જઈશું આપણે પાછા ઉતારે અને ત્યાં પણ થોડું જાજુ છે ને તો જયશ્રી અત્યારે જો
અગાઉ હજી ડીજે નથી ચાલુ થયું ને ત્યાં એ ડિસ્કાઉન્ટ કરવા મળે હજી ડિસ્કાઉન્ટ બહુ વાર છે તો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં હું તમને આગળ પણ ઘણા બધા સીન છે જે બતાવીશ તો જો આ બધા ગીત ગાય છે હવે આપણને કાંઈ સમજાતું નથી શાના ગીત ગાય છે ને શું છે તને આવડે આવડતું હોય ગાતો એક બેન ક્યાં ગયા હા એ વાતો હવે તમે લોકો વિચારતા છો કે હાથમાં શું લઈને આટા મારે આ યુટ્યુબનો સામાન છે થોડોક એટલે હારે રાખવો જ પડે થોડા દાદા બધા સીન લેવાના હોય તો જો અહીંયા બધા હાલ્યા જાય છે હવે